ભુજના જીમખાના ખાતેના ગ્રાઉન્ડ ઉપર આજથી જુનિયર કક્ષાની ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો છે। આ પ્રસંગે જીમખાના પ્રમુખ શ્રી બહાદુરસિંહ જાડેજા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભુજના જીમખાના ખાતે ટેનિસના 3 કોર્ટ આવેલા છે, જેનામાં નવી સુવિધાનો ઉમેરો કરી ટેનિસ રમતા ખેલાડીઓ માટે નવી સુવિધા ઊભી કરવામાં આવી છે। અહીં આવેલા ટેનિસ કોર્ટ પર ફ્લડ લાઇટ ફિટ કરીને અંધારામાં પણ દિવસ જેવા અજવાળામાં ખેલાડીઓ ટેનિસ રમી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। તે ઉપરાંત જીમખાના ખાતે ટેનિસના કોચિંગ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। અહીં નજીવી ફી લઈને ટેનિસના ખેલાડીઓને વહેલો તે પહેલોના ધોરણે ટેનિસ રમવાની સુવિધા આપવામાં આવી રહી છે, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। આજથી જીમખાના ખાતે જુનિયર કક્ષાની ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો છે। ત્યારબાદ સિનિયરો માટેની સ્પર્ધાનો પ્રારંભ થશે, જેમાં રાજ્યભરના 100 કરતાં વધારે ખેલાડીઓ ભાગ લેનાર છે। આ પ્રસંગે જીમખાનાના પ્રમુખ શ્રી બહાદુરસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। એટલે જીમખાનામાં અમે ટેનિસ તો કાયમી રમીએ જ છીએ। અત્યારે અમારી પાસે ટેનિસ કોર્ટ એક જે બિનઉપયોગી હતો એના પાછળ અત્યારે સરખો ખર્ચો કરી અને ફ્લડ લાઇટ્સ નાખી દીધી છે, એટલે 24 કલાક રમી શકાય। એટલે અત્યારે અમારે 2 ફ્લડ લાઇટ્સ છે અને એક સિમ્પલ છે। 3 કોર્ટ ટેનિસ ચાલુ છે અને આ સાંજે હોય લગભગ 100 છોકરાઓ કોચિંગ માટે આવે છે। આમાં સવારે અમારા જે સિનિયર મેમ્બર છે એ લગભગ 20-25 જણા રમવા માટે આવે છે। એમાં ટર્ન બાય ટર્ન લાગે, વહેલો પહેલો એ ધોરણે રમી શકે। એટલે ટેનિસને એન્કરેજ કરવા માટે બધું જીમખાના કરવા તૈયાર છે અને મને લાગે દુનિયામાં ક્યાં આટલું સસ્તું ટેનિસ ક્યાંય નહીં રમાતું હોય કે 100 રૂપિયા ફી ને 100 રૂપિયા એક બોલની કિંમત હોય, મહિનામાં અઠવાડિયામાં 2 વાર નવા બોલ મળે। પણ છતાં એક મારો ધ્યેય છે કે સ્પોર્ટ્સ મસ્ટ બી એન્કરેજ, અને નાના છોકરાથી કરીને મોટા બુઢા સુધી પણ બધાને અમે સરકાર ટ્રીટ કરીએ છીએ અને સારું રમીએ છીએ, કારણ કે હું પોતે રમ્યો છું એટલે મને એની કિંમત સમજાય છે કે ભાઈ છોકરા રમે એટલું સારું, જેટલું આગળ વધશે એનો લાભ પડશે ભવિષ્યમાં એને। અત્યારે જે અમે જે કંઈ જુનિયર્સને વધારે એન્કરેજ, અત્યારે જે એજ વાઇઝ ટર્ન છે બિલો 14, બિલો 16 એમ અલગ અલગ છે, એમાં અત્યારે પાર્ટિસિપેટ ઘણા કર્યા છે। પછી આ મહાકુંભ વખતે પણ અમે બધું કરીએ છીએ, ઓર્ગેનાઇઝ કરીએ છીએ। પ્લસ હવે આ સિનિયરની અત્યારે જુનિયરનું છે, કાલે 2 દિવસ માટે, પછી 19, 20, 21 3 દિવસે ઓપન સૌરાષ્ટ્ર, ઓપન ગુજરાત સિનિયર્સનું બધું રાખ્યું છે। એટલે એમાં લગભગ અમારી પાસે 100 ઉપર એન્ટ્રી આવી છે ને, 100 ઉપર એન્ટ્રી આવી ગઈ છે। એટલે 3 દિવસ ત્યારે બહુ સરસ માહોલ જામશે અને લગભગ અમે 3 દિવસમાં બધી મેચ પૂરું કરીને 3 કોર્ટ છે ને એટલે વાર થઈ શકશે। એટલે અમે જે પર્પઝ એ છે કે સ્પોર્ટ્સ મસ્ટ બી પ્લેડ, જો રમત હોય તો ટેનિસ કોર્ટ ન હોય તો અર્થ શું છે? એટલા માટે અમારો હમણાં પ્રયત્ન એ જ કે ભાઈ જેટલા લોકો વધારે રમે, જેટલા લોકો એનો લાભ મળી શકે અને નવું જનરેશન તૈયાર થાય। અત્યારે જોશો અત્યારે કેટલા જનરેશન છે ત્યારે ખબર આટલા છોકરા ઇન્ટરેસ્ટ રહે છે તો એ ભવિષ્યમાં આગળ સારા પ્લેયર થશે। અમારા તો કોઈ સ્કૂલને કે કોલેજમાં ટુર્નામેન્ટ થતી નહીં, હવે તો ધોરણથી આ શરૂ થાય, આ માળ ખેલકૂદ થાય, જેમે ત્યાં છોકરા ભાગ લઈ શકે અને એમાં એની જે પોતાની જે કળા હોય અથવા જે પોતાની જે નેચરલ ગિફ્ટ હોય એ બહાર લેવાને ચાન્સ મળે છે। એટલે અમે એમ એન્કરેજ કરીએ છીએ કે ભાઈ તમે થોડું કોચિંગ તો શું છે ટેકનિકલ ગ્રાઉન્ડ પૂરતું હોય, પણ જે નેચરલ ગિફ્ટ હોય એને પોતામાં જ હોવી જોઈએ, નહીં તો બધા વર્લ્ડ ચેમ્પિયન થઈ જાય। તો એ જીનિયસ આર બોર્ન નોટ મેડ એવું કહેવત છે। એટલે જે છતાં થોડોક જે છે એ રસ લે તો અમે એને કહી ભાઈ તારી પ્રતિ મને આગળ વધે, અમે તને સપોર્ટ કરશું। આ મારો મેં ધ્યેય એ છે કે છોકરા સારા કચ્છના છોકરા રમે અને કચ્છનું નામ રોશન કરે।